જય માતાજી મિત્રો, આજે આપણે ફક્ત એક જ મિનિટમાં બની જાય તેવો ઠંડો ઠંડો વરિયાળીનો શરબત બનાવીશું. તો તેની માટે આપણે અહીંયા પાવડર બનાવી લઈશું. આ પાવડરને તમે સ્ટોર પણ કરી શકશો અને જ્યારે પણ પીવાનું મન થાય ત્યારે ગરમીમાં આ પાવડર એડ કરી અને તેમાં પાણી અને દૂધ નાખીને તરત જ તેને તમે પી પણ શકો છો. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલી વરિયાળીને લઈ લીધી છે. મેં અહીંયા મોટી જ વરિયાળી લીધી છે. સાથે આપણે 12 થી 13 નંગ જેટલા આખી એલચી લઈ લઈશું, ફોતરા સહિત જ લઈશું. 1 ચમચી જેટલું, નાની 1 ચમચી જેટલું આખા મરી લઈ લઈશું. સાથે અહીંયા મેં 1 મોટી ચમચી જેટલી ખસખસ લઈ લેવાની છે. તો હવે બધાને આપણે મિક્સ કરી લઈશું અને સાથે આપણે અહીંયા ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાનો, પણ આપણા શરીરને ઠંડક મળે તેવી ખડી સાકર 500 ગ્રામ જેટલી ખડી સાકર લઈ લેવાની છે. તો તેને આપણે થોડી થોડી અધકચરી જેટલી આવી રીતે ખાંડી લઈશું. તો સાકરને મેં આવી રીતે ખાંડી લીધી છે. તો હવે આપણે એક મિક્સર બાઉલ લઈ લઈશું. તેમાં આપણે પહેલાં અડધી વરિયાળી, થોડી એલચી, મરી અને જે ખસખસ છે તેને અડધું અડધું પહેલાં નાખી દઈશું અને સાથે તેમાં અડધી સાકર નાખી દઈશું. આવી રીતે આપણે અડધું અડધું વાટી લઈશું, જેથી કરીને સાકર ને બધી વસ્તુ મિક્સ થઈ જશે. તો હવે તેને આપણે સરસ રીતે પાવડર બનાવી લેવાનો છે પીસીને. તો આપણો પાવડર રેડી થઈ ગયો છે. તો તેને આપણે આવી રીતે ચાળી લેશું ચાળણી વડે, જેથી કરીને જે તેનું મોટું મોટું હોય તે નીકળી જશે. તો આપણે થોડું મોટું છે તે આપણે બીજામાં યુઝ કરી અને તેનો પણ પાવડર કરી લેવાનો છે. તો આવી રીતે આપણે બધાનો પાવડર કરી લેવાનું છે. તો આપણો આ પાવડર રેડી થઈ ગયો છે. તેને તમે 7 થી 8 મહિના માટે એરટાઈટ ડબ્બા રાખી અને ફ્રીજમાં પણ તમે તેને રાખી શકો છો. તો હવે આપણે તેનો શરબત બનાવી લઈશું. તેની માટે અહીંયા 2 ચમચી જેટલું બધામાં આપણે વરિયાળીનો પાવડર નાખી દઈશું. સાથે 2 થી 3 જેટલા બરફ એડ કરી દઈશું, જેથી કરીને તે એકદમ ઠંડુ રહે. તો તેમાં પહેલા ગ્લાસમાં આપણે પાણી નાખી દઈશું. તો આપણો 1 ગ્લાસ વરિયાળીનો શરબત રેડી થઈ ગયો છે. બીજામાં પણ આપણે પહેલાં થોડું પાણી એડ કરી દઈશું. સાથે તેમાં થોડું મીઠું, સાથે થોડું ચાટ મસાલો અને થોડો કાળા મરીનો ભૂક્કો એડ કરી લઈશું અને તેને આપણે મિક્સ કરી લઈશું. તો આ શરબત પણ તમારો રેડી થઈ ગયો છે. અને ત્રીજામાં આપણે દૂધ એડ કરીશું. દૂધથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આ શરબતનો. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે તેને પણ આપણે હલાવી લઈશું. તો છે ને એકદમ સરળ રીતથી તમે આ પાવડર બનાવીને રાખી દેશો તો તમારો શરબત રેડી થઈ જશે. તો આપણા શરબત રેડી થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.